તો સ્વાગત છે દોસ્તો એક નવા વિડીયોની અંદર। આજના વિડીયોની અંદર CapCut એપ્લિકેશનની અંદર વિડીયો એડિટિંગ કેવી રીતે કરવાનો છે, ફિલ્ટર યુઝ કેવી રીતે કરવાનો છે, ક્રોમા કેવી રીતે કરવાનો છે, સાઉન્ડ ઇફેક્ટ કેવી રીતે એડિટિંગ કરવાનો છે, બધું ટોટલ શીખવાડવાનો છે। પ્લીઝ વિડીયોને લાઇક કરી લો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આપણે વિડીયો કરી લઈએ સ્ટાર્ટ। તો ફાઇનલી દોસ્તો મોબાઈલની હોમ સ્ક્રીન ઉપર આપણે આવી ગયા છે। તમે જોઈ શકો છો VPN આપણે કનેક્ટ કરી લેવાનો છે, જેમ કે સુપર VPN છે આપણે કનેક્ટ કરી લીધું છે। અને CapCut એપ્લિકેશન યુઝ કરવા માટે જે આપણે ફિલ્ટરો સારા યુઝ કરવા હોય, ઇફેક્ટો યુઝ કરવા હોય તો સૌથી પહેલાં આપણે VPN ડાઉનલોડ કરી અને કનેક્ટ કરી લેવાનો છે, બરાબર। અને આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો પ્લે સ્ટોર ઉપરથી તમને મળી જશે। અને VPN કનેક્ટ કર્યા પછી આપણે CapCut એપ્લિકેશનની અંદર વિડીયો એડિટિંગ થાય છે, બરાબર। તો આ વિડીયો માટે આપણે સૌથી પહેલાં તમે જોઈ શકો છો એક આ જે પહેલો પાર્ટ છે અને આ બીજો પાર્ટ છે। જેમ કે આ બીજો પાર્ટ છે બેકગ્રાઉન્ડનો છે, તમે જોઈ શકો છો। અને હું તમને પ્લે કરીને સારી રીતે વાવડી દઉં, બરાબર। તો હવે પ્લે કરેલું તમે જોઈ શકો છો આવી ટાઈપે તમારે એક્ટિંગ કરી લેવાની છે। અને આ જે બીજો પાર્ટ છે બેકગ્રાઉન્ડનો આપણે રાખવાનો છે, બરાબર। તો બેકગ્રાઉન્ડ માટે તમારે અલગથી આવી ટાઈપે શૂટ કરી લેવાનો છે, બરાબર। તો હવે જે પાછળ લાવીને હું તમને જણાવી દઉં કે આટલા સુધી આવી જે પણ વ્યક્તિ આવી રીતે સારી રીતે પોઝિશનમાં છે એવી ટાઈપે આપણે ફોટો એક જે સ્ક્રીનશોટ લઈ અને આ ફોટાને આપણે કટિંગ કરી લેવાનો છે, બરાબર। કટિંગ કર્યા પછી તમે ઓવરલેપમાં જઈ અને ફોટો હીરો લઈ લેવાનો છે। જેમ કે જે પોઝિશનમાં ફોટો તમે જે ક્રોપ કર્યો હોય એ પોઝિશનવાળો ફોટો તમારે લઈ લેવાનો છે। તો ઓલરેડી મેં ફોટો કટિંગ કરીને રાખી છે, તમે જોઈ શકો છો। અને આવો ફોટો તમારે કટિંગ કરવો તો વેબસાઇટમાંથી ઘણી એપ્લિકેશનો છે, તમે જે ફોટો ક્રોપ કરી શકો છો, બરાબર। તો આવી ટાઈપે આ જગ્યામાં ફોટો રાખી લેવાનો છે। સેમ પોઝિશનમાં તમારે ઝૂમ પણ કરી લેવાનો છે, બરાબર, આવી રીતે, બરાબર। જેમ કે વિડીયોની અંદર અને ફોટાની અંદર એક જેવા આપણે રાખી લીધા છે, તમે જોઈ શકો છો આવી ટાઈપે। ફોટાની અંદર આપણે ફોટો જે વિડીયોના જેટલી લાંબી સાઇઝમાં કરી લેવાનો છે, જેમ કે સારી રીતે આપણે જોવા મળે, બરાબર। આવી ટાઈપે હું ફોટાને પણ લાંબી સાઇઝમાં જોડી લઉં છું, બરાબર, આવી રીતે। તમે જોઈ શકો છો આની અંદર આપણે કી ફ્રેમ એડ કરવાની છે। જેમ કે અહીંથી તમે જે વિડીયોની ફોટાની અંદર ટચ કરી લેવાનો છે, ક્રોપ ફોટાની અંદર, અને કી ફ્રેમ લગાવી લેવાની છે, બરાબર, આવી રીતે। અને તમારા ફોટો છે આવી ટાઈપે લઈ લેવાનો છે, બરાબર, આવી રીતે। અને સહેજ આવી ટાઈપે નાનો પણ કરી લેવાનો છે, બરાબર, આવી રીતે। અને આટલા પોઝિશનમાં રાખી લેવાનો છે, બરાબર। અને સહેજ સરકાવતો રહેવાનો છે, બરાબર, આવી રીતે ફોટાને, બરાબર। તો હવે વિડીયો હું તમને પ્લે કરીને વાવડી દઉં કે કી ફ્રેમમાંથી વિડીયો કેવી ટાઈપે બન્યો છે, બરાબર। એકવાર તમે જોઈ લો, બરાબર, આવી ટાઈપે આકાશમાં જેમ કે આપણે જે બેકગ્રાઉન્ડ વિડીયો છે એ સારી રીતે તમારે એડ કરવાનો છે, બરાબર, એડિટિંગ કરવાનું છે। એ પ્રકારનો તમારો પણ આ વિડીયો સારી રીતે બનશે, બરાબર। તો આ મેં એડવાન્સ માટે તમને શીખવાડવા માટે આટલો વિડીયો એડિટિંગ તમને શીખવાડ્યો હતો। ફરી મળીએ આપણે બીજા વિડીયોમાં, આગળના વિડીયોની અંદર, વિડીયોમાં બન્યા રહો। તો આ પ્રકારનો મેં વિડીયો લઈ લીધો છે। જેમ કે આપણે આંખો છે એની અંદરથી આગ લાવવાની છે, એના માટે આ પ્રકારનો વિડીયો આપણે નજીકથી શૂટ કરી લેવાનો છે, બરાબર। સૌથી પહેલાં તો આપણે જે આંખામાંથી ફાયર લાવવું છે કે કોઈ બોડી માટે ફેસ કરવું હોય ઇફેક્ટ, તો આવી ટાઈપે આપણે નજીકથી વિડીયો લઈ લેવાનો છે, એટલે સારી રીતે આવે। અથવા નજીકથી તમે વિડીયો ના ઉતારે તો આવી ટાઈપે તમે પણ ઝૂમ પણ કરી શકો છો, બરાબર, આવી જ રીતે। તો આપણો વિડીયો કમ્પ્લીટ જે શૂટ કરેલો છે એના માટે હવે આપણે બેક જતું રહેવાનું છે અને બોડી ઇફેક્ટ લઈ લેવાનો છે। જેમ કે આ ઇફેક્ટ છે, આની અંદર ઇફેક્ટની અંદર જઈ અને બોડી ઇફેક્ટની અંદર ક્લિક કરી લેવાનું છે, બરાબર, આવી રીતે ક્લિક કરી લીધું છે મેં, તમે જોઈ શકો છો। આની અંદર ઇફેક્ટો છે હું બધા યુઝ કરેલો છું, બરાબર। તો આવી ટાઈપે બોડી ઇફેક્ટો પણ મેં ડાઉનલોડ પહેલેથી કરી લીધા છે અને આપણે આની અંદર વિડીયોની અંદર તમને જણાવવાનું છે, બરાબર। તો આવા 10થી 11 જેટલા જે બોડી ઇફેક્ટ છે એ બહુ સારા છે, તમે જોઈ શકો છો। એક બોડી ઇફેક્ટ છે તમને યુઝ કરીને વાવડો છે, બરાબર। પહેલા નંબરનો આવી પ્રકારનો આવશે। જેમ કે તમે વિડીયોની અંદર કોઈ પણ વિડીયો એડિટિંગ કરતા તો આવી ટાઈપે યુઝ કરી શકો છો અને બોડી ઇફેક્ટ આવી ટાઈપે ઇફેક્ટો લગાવી શકો છો, બરાબર। આ પ્રકારના તમે જોઈ રહ્યા છે ઉપર માથાની અંદર એવી ટાઈપે, અને પણ આ પણ ફિલ્ટર બહુ સારો છે, બરાબર। આ ઇફેક્ટો તમે જોઈ શકો છો, સારા ઇફેક્ટો છે। તમે આ વિડીયોની અંદર સારી રીતે એડિટિંગ કરશો એટલે સારા તમને બોડી ઇફેક્ટ આંખોનો ઇફેક્ટ તમને મળી જશે, બરાબર।
આવી ટાઈપે ફેસ ઇફેક્ટ છે, આવી ટાઈપે ઘણા બધા છે તમે જોઈ શકો છો. જેમ કે આ ઇફેક્ટ છે તમે જોઈ શકો એકદમ ફાયર છે. આ ઇફેક્ટ ટ્રેન્ડિંગમાં બહુ ચાલતું હતું થોડા મહિના પહેલાં, બરાબર. આ પણ ઇફેક્ટ સારો છે, જેમ કે વીજળીના જેવા તે તમને જોવા મળશે. અને સૌથી સારું તો એક પણ આ છે, જેમ કે બોડી તમને એક રોશની આલી રહી છે એવી ટાઈપે તમે જોઈ રહ્યા છો. જેમ કે મારો વિડીયો એ પ્રકારનો શૂટિંગ કરેલો છે એટલે રોશનિંગ સારી રીતે વાપરતી નથી, બરાબર. આની અંદર જઈને તમે કલરફુલ ડેમો પણ કરી શકો છો, બરાબર. તો બીજું પણ તમે જોઈ શકો છો આ પ્રકારનું છે. જેમ કે આંખો છે એકદમ લાલ લેન્સ જોવા મળી રહ્યા છે, જેમ કે આંખોનો બહાર દેખાય છે, બરાબર. એક બ્લુ કલરનો આ પણ છે લેન્સ તમે જોઈ શકો છો, જેમ કે વિડીયોની અંદર પ્રોફેશનલી તમને જોવા મળી રહ્યું છે, બરાબર. આ છે બરલ તમે જોઈ શકો છો, આવી ટાઈપે બરલ તમારો જે ફેસ છે એવી ટાઈપે દેખાશે, બરાબર. 10 ઇફેક્ટ એવા હતા તમને જે પસંદ આવે એવા તે તમે જોઈ શક્યા છો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને મળીએ, બરાબર. યુટ્યુબનો તો યુટ્યુબ વિડીયો આપણે કેવી રીતે એડિટિંગ કરવાનો છે હું તમને કહી દઉં. તો આ વિડીયોની અંદર તમે બની રહ્યો છો, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે લઈ લેવાનો છે નેવો પ્રોજેક્ટની અંદર જતું રહેવાનું છે, અને આપણે એક લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ, બરાબર. તો બેકગ્રાઉન્ડ હું ફટોફટ લઈ રહ્યો છું, જેમ કે મારું બેકગ્રાઉન્ડ પહેલેથી ડાઉનલોડ કરેલું છે, અને ઓકે કરી અને બેકગ્રાઉન્ડને હું એડ કરી લઉં, બરાબર. તો બેકગ્રાઉન્ડ એડ કર્યા પછી તમે જોઈ શકો છો આવી જ રીતે, અને આની અંદર જઈ અને તમારે યુટ્યુબ રેશિયો લઈ લેવાનો છે, બરાબર. આવી જ રીતે અને ઓકે કરી લેવાનો છે, બરાબર. એના પછી બંને ફિંગરથી આપણે આ જે બેકગ્રાઉન્ડ છે એને આપણે ઝૂમ કરી લેવાનું છે, બરાબર. ફોટા ઉપર ટચ કરીને બેકગ્રાઉન્ડ ઉપર આવી ટાઈપે ઝૂમ કરી લેવાનું છે. અને વિડીયાની લેન્થ છે આપણે લોબી કરી લેવાની છે, જેમ કે જેટલી પણ વિડીયાની તમારે રાખવી હોય એટલા તમે રાખી શકો છો, બરાબર. તો આપણે 11 સેકન્ડ જેટલું 12 સેકન્ડ જેટલું રાખી લેવાનું છે, બરાબર. એના પછી બેક જતું રહેવાનું છે અને ઓવરલેની અંદર આવી જવાનું છે, બરાબર. આની અંદર તો આની અંદર આવ્યા પછી આપણે જે એડ ઓવરલેની અંદર જઈ એને એક વિડીયો લઈ લેવાનો છે, જેમ કે વિડીયોવાળા ફિલ્ટરમાં જતું રહેવાનું છે. આ છે ફોટાનું, આ છે વિડીયાનું, બરાબર. વિડીયાની અંદર જઈને હું ગ્રીન સ્ક્રીન મારો વિડીયો છે એ લઈ લઉં છું, જેમ કે આ ગ્રીન સ્ક્રીન વિડીયો છે, અને આ વિડીયોને હું એડ કરી લઉં, બરાબર. તો આ વિડીયોને એડ કર્યા પછી આપણે બેક જતું રહેવાનું છે આવી રીતે, અને ઉપરવાળા પ્લસને કરશો એટલે બેક જતું રહેશે, બરાબર. તો આપણો વિડીયો એડ થઈ ગયો છે તમે જોઈ શકો છો, અને આ છે રિમૂવ કરી લેવાનું છે. જેમ કે બેકગ્રાઉન્ડ છે એટલું પાછળવાળો બેકગ્રાઉન્ડ છે એટલું આપણે ક્રોપ કરી લેવાનું છે ફટોફટ. તો આની અંદર જઈને ક્રોપ કરી લેવાનું છે. એક્સ્ટ્રા પાર્ટ છે આપણે ડિલીટ કરી લેવાનો છે આવી રીતે, અને આપણે આવી ટાઈપે ડિલીટ કરી લેવાનો છે, બરાબર. અને પહેલાંથી જ જોઈ લેવાનું છે, બરાબર. હવે જે આપણે બેકગ્રાઉન્ડ જે વિડીયો છે એ પાછળવાળા ભાગમાં બેકગ્રાઉન્ડ છે, અને આગળ જે આપણો વિડીયો છે ગ્રીન સ્ક્રીન છે, બરાબર. તો આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે, તો બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માટે આપણે ફાઇનલી વિડીયો પર ટચ કરવાનું છે આવી જ રીતે, બરાબર. અને આવી ટાઈપે તમે સ્ક્રોલ કરશો એટલે જે કટઆઉટ આવશે એની અંદર જતું રહેવાનું છે, બરાબર. તો આપણે બેકગ્રાઉન્ડ ફાઇનલી રિમૂવ કરવાનું છે, એના માટે આપણે આની અંદર જતું રહેવાનું છે, અને બેકગ્રાઉન્ડ જે ગ્રીન કલરનું આપણે રિમૂવ કરવાનું છે એટલે આ સાઇઝમાં આપણે લઈ અને ઓકે કરી લેવાનું છે, બરાબર. જેમ કે આની અંદર ટચ કરશો એટલે બેકગ્રાઉન્ડ આપણું રિમૂવ થઈ જશે. તો આવી ટાઈપે બેકગ્રાઉન્ડ આપણે રિમૂવ કરી લીધું છે, બરાબર. હવે બેકગ્રાઉન્ડ આપણું કમ્પ્લીટ રિમૂવ થઈ ગયું છે. હવે હું તમને વિડીયોની અંદર પાવડી દઉં કે બેકગ્રાઉન્ડ કેવી ટાઈપે રિમૂવ થયું છે, બરાબર. તો આપણે વિડીયો પ્લે કરી લઈએ. તમે જોઈ શકો છો આ પ્રકારનું આપણે બેકગ્રાઉન્ડ છે એ રિમૂવ થઈ ગયું છે. આની અંદર ગમે તે પણ જે પણ તમારે જે પણ વિડીયો જે વિશે બનાવતા યુટ્યુબનો, તો જે પણ વિશે બનાવતા એ પ્રમાણે તમારે જે ફોટો લઈ લેવાનો છે, પીએનજી જે પણ ફોટા હોય તમારા ફોટા લઈ લેવાના છે. આની અંદર જે હું ફોટા પેસ્ટ કરીને હું તમને માનો કે આ મારો ફોટો છે, જેમ કે યુટ્યુબનો લોગો છે, અને આને આપણે જે યુટ્યુબ વિશે મારી ચેનલ છે એવી ટાઈપે આપણે ઇન્ટરવ્યૂ દેવું તો આના માટે આપણે એનિમેશન આ ફોટાની અંદર પહેલેથી રાખવું પડે, બરાબર. તો આ એનિમેશનની અંદર જઈ અને સૌથી પહેલાં એનિમેશન, બરાબર, કંઈક સારું જોઈને તમે રાખી શકો છો. આની અંદર ઘણા પ્રકારના એનિમેશન છે તમને પસંદ આવે એવા. તો એનિમેશનની અંદર આપણે જઈને આવી પ્રકારનું આપણે લોગાનું રાખી લેવાનું છે, બરાબર. એના પછી આપણે જે આઉટ છે એની અંદર જઈ એની અંદર પણ સારું જોઈને એનિમેશન એડ કરી લેવાનું છે, બરાબર. આવી જ રીતે જે પણ તમારે રાખવું એ પ્રકારનો, બરાબર. તમે શરૂઆતમાં વિડીયો જોશો એટલે તમને આવું જોવા મળશે. જેમ કે તમે આપણો વિડીયો યુટ્યુબ માટે શરૂ કરશો એટલે આવી ટાઈપે તમને જોવા મળશે યુટ્યુબનો લોગો, બરાબર. તો આવી ટાઈપે આઉટ પણ થશે. અને આની અંદર જેટલું પણ તમારે વિડીયોની અંદર જેટલું એડ કરવું એટલું તમે જે ઇન્ટ્રો માટે એડિટિંગ કરી શકો છો. તો આવી ટાઈપે યુટ્યુબનો વિડીયો એડિટિંગ થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોનું આપણે શરૂઆત કરી લઈએ.
તો સૌથી પહેલાં તો નવા પ્રોજેક્ટની અંદર આપણે ક્લિક કરી લેવાનો છે આવી રીતે, અને આપણે વિડીયો લઈ લેવાનો છે બરાબર. આટલા સુધી વિડીયો રાખી લેવાનો છે અને કટઆઉટ કરી લેવાનો છે બરાબર આવી ટાઈપે. અને એક્સ્ટ્રા પાર્ટ છે આગળવાળો ડિલીટ કરી લેવાનો છે બરાબર. તો આની અંદર ઘણા બધા એનિમેશન એડ કરવા માટે આમાં કલર ગ્રાફિક જે પણ તમારે કરવું એ થઈ શકે છે. આવી ટાઈપે એક્શન વિડીયો તમારે પણ તો આ પ્રકારનો વિડીયો તમારે એડિટિંગ કરવો તો નેચરલ કેમેરાથી શૂટિંગ કરી લેવાનું છે. એના પછી તમારે જે કેપકેટ એપ્લિકેશન અંદર વિડીયો એડિટિંગ કરવાનો થશે પણ એડિટિંગ કરી લેવાનો છે. એના પછી તમે જોઈ શકો છો સૌથી પહેલાં તો આપણે કલર આની અંદર એડ કરવાનો છે. તો કલર માટે પણ ફિલ્ટરો છે ઘણા બધા તમે જોઈ શકો છો. આની અંદર જઈ અને જે વિડીયો ઇફેક્ટ છે એની અંદર જતો રહેવાનો છે બરાબર આવી રીતે. ડેટા તમારે ઓન રાખવા પડશે અને મિનિટ જેમ કે જ્યાંથી કરીને તમારો વિડીયો સારી રીતે આવે બરાબર. તો આ ઘણા બધા મેં ફિલ્ટરો છે એડ કરી લીધા છે, જેમ કે બધા પણ મેં ડાઉનલોડ કરી લીધા છે અને વિડીયો એડિટિંગ માટે ખાસ બરાબર. તો જે આ ફિલ્ટરની અંદર આવ્યા પછી નાઇટ ક્લબ છે એની અંદર જતું રહેવાનું છે. અને તમે જોઈ શકો છો આ છે કલર ફિલ્ટર હું એડ કરેલું, જેમ કે આ બેક કરી લેવાનું છે. કલર ફિલ્ટરની અંદર જઈ અને ઓકે કરવાનું છે. આની અંદર જે પણ તમારા કલર તમારી પસંદનો તમે રાખી શકો છો, એ તમને એવું લાગે એ તમે રાખી શકો છો. ફિલ્ટરનો જે તમે સાઇઝ છે, રેડિયન્સ છે, તે જે પણ તેમાં કરવું એ થઈ શકે છે. કલર પણ જે પણ ચેન્જ કરવો એ તમે કરી શકો છો તમારી રીતે. હું જેમ કે થોડોક ડાર્ક કલર રાખી લઈએ, જેમ કે આ કલર રાખી લઈએ અને ઓકે કરી લઈએ બરાબર. જેટલો પણ તમારા વિડીયોમાં કલર એડ કરવો એટલો તમે કરી શકો છો, જેટલો તમારે યુઝ કરવો એટલો બરાબર. તો આટલા સુધી કરી લો અને જોઈ શકો છો. તમે જોઈ શકો છો આવા વિડીયોની અંદર કલર કેવી રીતે એડ થાય છે બરાબર. આવી રીતે અલગ અલગ કલર તમને વિડીયોની અંદર જોવા મળશે બરાબર. તો ફરી આપણે આ કલરવાળું છે ડિલીટ કરી અને તમને એક બીજું પણ ફિલ્ટર વાવડી દો બરાબર. આને ડિલીટ કરી લઈએ. વળી આપણે વિડીયો જે ઇફેક્ટ છે એની અંદર જતું રહેવાનું છે અને એક નાઇટ ક્લબની અંદર જઈને તમારે અલગ અલગ પ્રકારના ફિલ્ટર છે તમને આ વિડીયોની અંદર તમને 10થી ઉપર ફિલ્ટરો જોવા મળશે બરાબર. અને વિડીયો પણ શોર્ટ વિડીયો સારી રીતે એડ કરતા શીખી શકશો બરાબર. તો વિડીયોને તમે અંત જોશો તો વિડીયોને તમે અંત સુધી જોશો એટલે તમને વિડીયો એડિટિંગ ફાવી જશે બહુ સારી રીતે બરાબર. તો આજના વિડીયોની અંદર તમને જેટલા પણ વિડીયોના અંદર ફિલ્ટરો વાવડવાના છે અને ટોટલ ફિલ્ટર તમને સારી રીતે એડિટિંગ કરતાં શીખડાવવાના છે. જેમ કે આ વિડીયોની અંદર તમે ઘણા બધા જે નવી સ્ટાઇલમાં વિડીયો એડિટિંગ કરતાં શીખી શકશો બરાબર. તો ખાસ વિડીયો મેં આ માટે બનાવ્યો છે. તમે જોઈ શકો છો એક આરઓ ફિલ્ટર છે, તમે જોઈ શકો આરઓ ફિલ્ટર છે. આ ફિલ્ટરને એડ કરશો એટલે એન્ટ્રી માટે તમને એક સારી રીતે ફિલ્ટરની એડિટિંગ જોવા મળશે બરાબર. તો તમે જોઈ શકો છો આટલા સુધી તમારે આવી ટાઈપે પણ રાખવાનો છે, જેમ કે ફિલ્ટરની અંદર બહુ સારી રીતે એન્ટ્રી થાય બરાબર. એના પછી આપણે વળી ફિલ્ટરની અંદર જતું રહેવાનું છે. જેમ કે આ ફિલ્ટર પતી જાય એટલે બીજું પણ ફિલ્ટર આપણે એડ કરી લેવાનું છે બરાબર. તો બેક જતું રહેવાનું છે. વળી આપણે ફિલ્ટરની અંદર ઓકે કરી લેવાનું છે અને વિડીયો ફિલ્ટર છે એની અંદર જતું રહેવાનું છે અને ફરીથી આપણે નાઇટ ક્લબની અંદર એડ થઈ જવાનું છે બરાબર. તો નેક્સ્ટ ફિલ્ટર હું તમને કહી દઉં કે કયું ફિલ્ટર આપણે એડમાં રાખવાનું છે બરાબર. તો આ છે ફિલ્ટર. આ ફિલ્ટર છે તમે ઘણી વાર હાલજમાં વિડીયો એના ખૂબ વાયરલ થઈ ગયા છે કે વિડીયોના પાછલા ભાગમાં એક સારી રીતે બેકગ્રાઉન્ડનો જે સ્કાય દેખવા મળે એવી ટાઈપે કલર અલગ અલગથી, તો એને આપણે એડ કરી લઈએ. એકવાર તમે જોઈ શકો આ પ્રકારનો બરાબર. આને કલર તમારે સારી રીતે કરવો તો એની અંદર ક્લિક કરી લેવાનું છે. જેમ કે ટ્રેન્ડિંગમાં ઘણું બધું આનું ચાલે છે. આવી ટાઈપે તમે આનો કલર છે ચેન્જ પણ કરી શકો છો. આપણે કલર ચેન્જ કરવાનો નથી, પણ આનું રેડિયેશન છે, બ્લર છે એ આપણે ફૂલ કરીને તમને વાવડી દઉં કે કેવો સારી રીતે આનું પ્રોફેશન દેખવા તમને મળશે બરાબર. તો આ જે ઘણા બધા વિડીયો છે આની અંદર તમને આજે આનું દેખવા મળે છે, તો તમે એને પણ એડ કરીને હું તમને વાવડી દઉં. આવી ટાઈપે અલગથી એક સારી રીતે રિજનનું એક પ્રમાણ તમને જોવા મળશે. અને આપણે ડિલીટ મારીને ફરી આપણે વિડીયો ઇફેક્ટની અંદર જઈ અને નેક્સ્ટ તમને વાવડી લઈએ સારા ફિલ્ટર બરાબર. નેક્સ્ટમાં એક ઇન્ટ્રો માટે એક આ પણ સારું ફિલ્ટર છે, હું તમને એડ કરીને વાવડી દઉં. આ ફિલ્ટર એડ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે કેવી રીતે ફિલ્ટર ચાલે છે બરાબર. આવી ટાઈપે એન્ટ્રી માટે પહેલેથી તમારે રાખવાનું, જેમ કે શોર્ટ વિડીયોની અંદર બરાબર. એના પછી વળી આપણે વિડીયોની અંદર જતો રહેવાનું છે અને ઘણા સારા એવા ઇફેક્ટો છે હું તમને વાવડી દઉં કે બહુ સારા તમને જોવા મળશે બરાબર. જેમ કે આ ઇફેક્ટ છે બરાબર. આ ઇફેક્ટની અંદર આપણે
સોરી, આ ઇફેક્ટની અંદર આપણે ક્લિક કરી લઈએ, બરાબર. તો આ પ્રકારના તમારા ઇફેક્ટ તમે પહેલેથી જોઈ શકો છો. આપણે 3 ઇફેક્ટ આની અંદર એડ કર્યાના છે, બાકીના હજી ઘણા બધા એડ કરવાના છે. તમે જોઈ શકો છો આનાથી સારા, બરાબર. હવે તમે જોઈ શકો, હવે આપણે બોડી સ્કેપ છે, જેમ કે બોડી જેમ કે હવે આપણે બોડી ઇફેક્ટ માટે જે ઇફેક્ટો છે એ એડ કરવાના છે. તો બોડી ઇફેક્ટ માટે આ છે, આ રવા ઇફેક્ટો છે, આની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે, બરાબર. આ ઇફેક્ટો એક પણ મેં જેમ કે ડાઉનલોડ નથી કર્યા, જેમ કે ફરીથી હું તમને ડાઉનલોડ કરી અને આની અંદર સારા ફિલ્ટરો તમને વાવડવાના છે. જેમ કે વિડીયોની અંદર મેં 10 જેટલા તમને વાવડવાના કીધા છે, એમાંથી તમે પહેલા નંબરનો આ ફિલ્ટર તમે જોઈ લો. જેમ કે કેપકેટની અંદર એટલા બધા ઓપ્શનો છે ને, તમે જોતા પણ થાકો અને વિડીયો એડિટિંગ કરતા પણ થાકશો, બરાબર. આની અંદર સારા જે ઇફેક્ટો છે તમને એડિટિંગ કરવા મળશે અને વિડીયો તમે સારામાંથી સારો વિડીયો એડિટિંગ કરી શકો છો કેપકેટની અંદર. તો સૌથી પહેલાં બોડી ઇફેક્ટ તમે એકવાર જોઈ લો. જેમ કે હજી તમને ચાલુ કરીને વાવડું, તો આ ઇફેક્ટ કેટલું સારું છે એ તમે પણ જોઈ લો વિડીયોની અંદર, બરાબર. આ અલગ ટાઈપનું વીજળી ટાઈપનું હતું. તો આપણે ત્રીજું જે ઇફેક્ટ છે એ તમને કહી દઉં કે બોડી ઇફેક્ટની અંદર કેટલા સારા ઇફેક્ટો છે. તમને ટોટલ ઇફેક્ટો વાવડવાના છે, જેમ કે બધા પણ ડાઉનલોડ કરી અને આ વિડીયોની અંદર તમને એડિટિંગ કરીને વાવડવાના છે, બરાબર. તો આ પણ સારો ઇફેક્ટ છે, તમને વાવડે તો જોઈ શકો છો આ વિડીયોની અંદર કેવી ટાઈપ ઇફેક્ટ છે તમને જોવા મળી રહેશે, બરાબર. તો આ ઇફેક્ટ તમે જોઈ લો એકવાર, ફરીથી હું તમને રિપ્લાય કરીને વાવડી દઉં, બરાબર. તો ઘણા જે મારા ઇન્સ્ટાગ્રામના વિડીયો છે એમાં આ પણ ઇફેક્ટ હું યુઝ કરું છું. તમે જોઈ શકો છો આ બહુ સારી રીતે ઇફેક્ટ જે ઇન્સ્ટાગ્રામની અંદર તમને જોવા મળતો છે. તો ઘણા બધા હું મારા વિડીયોની અંદર આવા ઇફેક્ટ યુઝ કરું છું, બરાબર. મારા ઇન્સ્ટાગ્રામની આઈડીમાં તમે જોઈ શકો છો, જેમ કે યુટ્યુબની અંદર લિંક છે, ડિસ્ક્રિપ્શનની અંદર તમે ઇન્સ્ટાગ્રામ જોઈન્ટ કરી શકો છો, બરાબર. તો આપણે બોડી ઇફેક્ટ વિડીયોનો તમને ટોટલ બધા ફાવડી દો, બરાબર, કે કેવા બોડી ઇફેક્ટો છે. આ પ્રકારના છે, તમે જોઈ શકો છો સારા છે. જેમ કે કપકેટ એપ્લિકેશનની અંદર જેમ કે સારું એડિટિંગ તમને જોવા મળશે, બરાબર. એક આ છે ઇફેક્ટ તમે જોઈ શકો છો, આ પણ સારું છે. એક આ પણ ઇફેક્ટ છે, તમે જોઈ શકો છો બોડી ઇફેક્ટ છે. બહુ સારા ઇફેક્ટો છે, મેં બધા ટોટલ ડાઉનલોડ કરી લીધા છે, બરાબર. તો આવા તો ઘણા બધા ઇફેક્ટ છે. જેમ કે આપણે વિડીયો જેટલો પણ બનાવો એટલો ઓછો પડે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જેમ કે ફાયર જે ઇફેક્ટ છે, બોડી ઇફેક્ટ. દોસ્તો તમે જોઈ રહ્યા છે એ પ્રકારનો તમને વિડીયો એડિટિંગ કરીને વાવડવાનો છે. જેમ કે નેક્સ્ટમાં જેવો તમે ફોન્ટ જોયો છે, ફોન્ટની આગળમાં જે રોશની જોઈ છે એવી ટાઈપે તમને આ જે વિડીયોની અંદર કપકેટની અંદર વાવડવાનું છે. જેમ કે આવી ટાઈપે તમને એડિટિંગ કરીને શીખવાડવાનું છે, બરાબર. તો પ્લીઝ વિડીયોમાં બની રહ્યા, વિડીયોમાં તમને અંત સુધી શીખવાડવાનું છે આજે કે ફોન્ટ કેવી રીતે એડ કરવાના છે કપકેટ એપ્લિકેશનની અંદર. અને કપકેટ એપ્લિકેશનની અંદર કેવા ફોન્ટ છે, કેવા એનિમેશન છે એ તમને આ વિડીયોની અંદર પ્રૂફ કરીને વાવડવાનું છે, બરાબર. તો મેં મારું નામ લીધું છે અને હવે હું ફોન્ટ અપલોડ કરીને તમને પાવડો, બરાબર. તો આ બધા ફોન્ટ છે એ ઘણા તો નહીં પણ 100થી ઉપર હશે અને બહુ સારા ઇંગ્લિશ ફોન્ટ છે. જેમ કે સ્ટાઇલિશ અને સારા જે ફોન્ટ છે, બરાબર. હું આમાંથી બધા પણ પસંદ કરું છું અને તમે પણ આ જે ફોન્ટ તમે જોશો એટલે તમને પણ પસંદ આવશે. મેં 1થી 1 પણ ચડ્યા હતા ફોન્ટ આની અંદર તમને જોવા મળશે, બરાબર. તો તમે જોઈ શકો છો હું જેમ સ્ક્રોલ કરી રહ્યો છે એમ ફોન્ટ પણ નવા જોવા મળી રહ્યા છે, બરાબર. તો આમાંથી હું પણ ફોન્ટ યુઝ કરું છું. તમે જોઈ શકો છો એક નોર્મલ ફોન્ટ છે. જેમ કે તમે જોઈ શકો છો આ ફોન્ટ છે મેં યુઝ કર્યું છે, બરાબર. આના નેક્સ્ટમાં હું તમને જે એનિમેશન છે, જેમ કે સૌથી પહેલાં તો હું રાઇટિંગ જેમ કે બ્લેક કલરની અને કલર બધા હું તમને વાવડી દઉં. તો આવી ટાઈપે ચેન્જ કલર કરવાના છે. જેમ કે આ પટ્ટો છે, પટ્ટાની અંદર જે પણ તમે ટચ કરશો એ કલર તમને જોવા મળશે. ઘણા બધા કલરો છે. જેમ કે આ પણ કલર હશે 50થી ઉપર કલર છે. જેમ કે તમે તમારી રીતે પસંદ કરી અને સેટ કરી શકો છો, બરાબર. તો મારી પસંદનો જે કલર છે મેં યુઝ કરી લીધો છે અને આની અંદર તમે જોઈ શકો છો. તમને એ કલર પસંદ ના આવે તો તમે જે 3D કલર જે છે તમે યુઝ કરી શકો છો. જેમ કે આ કલર અલગથી છે, જેમ કે આની અંદર એડ કરેલા આવે છે, બરાબર. હવે આની અંદર એનિમેશન છે. જેમ કે જે ઓન એનિમેશન છે અને આઉટ એનિમેશન છે. જેમ કે એક વિડીયો શરૂ થાય એટલે એનિમેશન ચાલુ થાય અને એક આઉટ થાય જેમ કે વિડીયો પતી જાય એટલે
જે એનિમેશન રાખવામાં આવે છે, બરાબર. તો બંને એનિમેશન છે તમે જોઈ શકો છો, બહુ સારા છે. અને આની અંદર એનિમેશન પણ બહુ સારા છે, તમે જોઈ શકો છો. હું એનિમેશન જેમ કે તમને વાવડી રહ્યો છું, તમે જોઈ શકો છો. આ પ્રકારના એનિમેશન આવશે આવી રીતે, બરાબર. આ બહુ સારામાં સારું એનિમેશન છે, તમે જોઈ શકો છો. હું પણ તમને જે વિડીયોમાં વાવડ્યું હતું એ પણ આ એનિમેશન છે. જેમ કે તમને આ એનિમેશન જોઈને તમને એવું લાગશે કે હું પણ વિડીયો એડિટિંગ કરી અને આવા એનિમેશન રાખી શકો છો, બરાબર. તો આવા બધા ચડિયાતા જેમ કે એનિમેશન તમને જોવા મળશે વિડીયોની અંદર. અને ઘણા બધા એવા એનિમેશન છે જેમ કે ફિલ્મીના જેવા લાગે છે. વિડીયો એડિટિંગ કરતાં તમને એક ક્રેશ લાગે કે જેમ કે આપણે વિડીયો એડિટિંગ કરવો છે તો કપકેટ એપ્લિકેશનની અંદર કરવો છે એવો તમને લાગશે. જેમ કે કપકેટ એપ્લિકેશનની અંદર આવશો એટલે તમને સારા વિડીયો એડિટિંગ માટે ફોન્ટ મળશે અને એથી સારા તમને ચડિયાતા મળશે એનિમેશન, બરાબર. તો આવા બધા એનિમેશન તમને જોવા મળશે જેમ કે ફિલ્મમાં તમે જોયા છે, જેમ કે વિડીયો એડિટિંગમાં, સ્ટેટસમાં, ઇન્સ્ટાગ્રામમાં આવા બધા જેમ કે તમને જોવા મળશે ફોન્ટના જે એનિમેશન. તો આથી સારા છે હજી તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર, જેમ કે તમને પણ પસંદ આવશે, બરાબર. હું તમને એક કરીને ફોન્ટ વાવડવાનું છે. જેમ કે તમે જોઈ શકો છો એનિમેશનની અંદર હાલમાં તમે એનિમેશન જોઈ રહ્યા છો એ સારામાં સારા એનિમેશન છે. મેં એક વિડીયોની અંદર પણ યુઝ કરી છે. વિડીયો હું તમને લાસ્ટમાં વાવડશું કે વિડીયો મેં કેવી ટાઈપે એડિટિંગ કરી છે, બરાબર. તો જે આઉટ એનિમેશન છે એ તમે જોઈ લો એકવાર. જેમ કે ઇનમાં તો તમે જોઈ લીધું, આઉટમાં જોઈ લો, જેમ કે લેફ્ટમાં જોઈ લો. જેમ કે આની અંદર એનિમેશન છે એ અલગથી જોવા મળી રહેશે. જેમ કે ઘણા બધા ફિલ્ટરોમાં છે એનિમેશન ઓછા મળે છે. આની અંદર ફૂલ ભરપૂર એનિમેશન તમને જોવા મળશે, બરાબર. તો નેક્સ્ટ વિડીયો આપણો કપકેટની અંદર કલર એડિટિંગ કેવી રીતે થાય છે વિડીયોની અંદર એ આપણે વિડીયોની અંદર તમને સમજાવવાનું છે. પ્લીઝ વિડીયોને આપણે લાઈક કરી લો. તો સૌથી પહેલાં તમે વિડીયો લઈ લીધો છે, જેમ કે ફોટો લીધો છે પહેલો તો, અને ફોટાની ડ્યુરેશન છે આપણે લાંબી કરી લેવાના. તમે વિડીયો પણ લઈ શકો છો કલર માટે અને ફોટો પણ લઈ શકો છો, બરાબર. જે પણ તમારે એડિટિંગ કલરનો કરો ફોટાથી થાય અને વિડીયોથી થાય, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે જે નીચેવાળા ભાગમાં સ્ક્રોલ કરી લેવાનું છે. જેમ કે આપણે જે કલર ફિલ્ટર છે એની અંદર જતું રહેવાનું છે, બરાબર. તો જોઈ શકો છો કપકેટની અંદર જે કલર ફિલ્ટરો છે એ અન્ય એપ્લિકેશનના કરતાં બહુ સારા છે. અને તમે જોઈ શકો છો એકવાર તમે આના કલર જે પણ જે નેટ છે ચાલુ રાખવાનું છે. અને આ તમે હવે હું એકવાર તમને પહેલાં તો કલર વાવડી દઉં કે કેટલા સારા કલર છે. એકવાર તમે જોતા થાકશો એટલા કલર પણ તમને જોવા મળશે. હું તમને એકથી એક ચડિયાતા કલર છે અને યુઝ કરી અને તમને વાવડી દઉં કે કેવા કલર છે, બરાબર. તો મને તો બહુ સારા લાગે છે આ કલર અને તમને પણ બહુ સારા લાગશે. અને આ કલર છે એ અન્ય એપ્લિકેશનના જે એડિટિંગ માટે હોય એના કરતાં પણ કલર આની અંદર બહુ સારા તમને જોવા મળશે, બરાબર. હજી પણ આની ડ્યુરેશન જે આને જે લીટી છે પૂરી નથી થઈ કલરની, અને એકથી એક નવા કલરો તમને જોવા વાવડી રહ્યો છો, બરાબર. તો હજી પણ ઘણા છે તમે જોઈ શકો છો. હજી તો લીટીઓ બાકી છે. જેમ કે કલર આની અંદર જેટલા પણ ડિઝાઇનના છે એના કરતાં પણ ડબલ તમને જોવા મળશે. એકથી એક કલર ચડિયાતા તમને જોવા મળશે, બરાબર. તો હજી પણ આઈડિયા આવે છે કલર કેટલા બહુ સારા કલર છે. અને હું ઘણા બધા મારા વિડીયો જે એડિટિંગ કરું છું એની અંદર આ પણ કલર એડ કરીને વાવડું છું, બરાબર. તો આ કલર તમારે પહેલેથી ડાઉનલોડ કરીને રાખવા પડે. જેમ કે મેં ટોટલ કલર છે એ ડાઉનલોડ કરીને રાખે છે. અને હું તમને હવે આ વિડીયોની અંદર તમને એક કલર થોડા તમને યુઝ કરીને વાવડું છું કે કલર કેવા છે, બરાબર. જે પણ તમારે કલર રાખવો હોય તમે રાખી શકો છો. તમને એક કલર સેટ કરીને વાવડી રહ્યો છો, બરાબર. હજી પણ જે આની કલરના ફિલ્ટરો છે હજી પણ પૂરા નથી થયા. હજી પણ નવા ચાલી રહ્યા છે. અને કલર જે તમે એકવાર આગળ વધશો એટલે નવા કલર પણ ખોલાશે, બરાબર. એક કલર હું તમને યુઝ કરીને વાવડી રહ્યો છું. તમને પસંદ પણ આવશે કલર કેવા છે, ડાર્ક છે અને લાઇટિંગ છે. અને તમે નીચેવાળી લીટી છે ડ્યુરેશનની, જેમ કે કલરની સ્પીડ તમે ફૂલ રાખો એટલે તે જ રોશની આવશે, બરાબર. અને કલર પણ સારો આવડશે, બરાબર. અલગ છે તમે જોઈ શકો છો. લાલ છે અને આ બધા ડાર્ક અને બ્લેક આવા બધા ઘણા બધા કલર છે. બ્લુ કલર છે
અને રેડ કલર છે અને હાફ બ્લુ છે અને રેડ છે. આવા બધા લાઇટિંગ ઇફેક્ટો તમને કલરના જોવા મળી રહ્યા છે, બરાબર. તો હવે એના કલર છે આપણે પતી ગયા છે ને પાછા જતું રહેવાનું છે ફરી પાછો, બરાબર. અને નોર્મલ કલર રાખી શકો છો અને લાઇટિંગ કલર રાખી શકો છો અને બ્લેક વ્હાઇટ જે પણ તમારા કલર યુઝ કરવા, જેમ કે ફિલ્મી વિડીયો છે, જેમ કે ઘણા બધા સોંગોમાં કલર છે, એવા પણ આની અંદર જે કપકેટ એપ્લિકેશન અંદર કલર તમને જોવા મળી રહ્યા છે, બરાબર. તો કપકેટ એપ્લિકેશનની અંદર બહુ સારા કલર છે અને તમે પણ યુઝ કરી શકો છો. હવે આપણે આગળના વિડીયોમાં મળીએ. તો આ વિડીયોની અંદર હું તમને શીખડાવવાનું છે, જેમ કે જે ફોન્ટ લખો છો, જેમ કે આપણે જે પણ ફોન્ટ લખો છો એની લારે સાઉન્ડ હોવો જોઈએ અને સાઉન્ડ ઇફેક્ટ, જેમ કે ફોન્ટની લારે એ સાઉન્ડ ઇફેક્ટ માટે આપણે વિડીયો બનાવે છે. તો ફાઇનલી હું પહેલેથી તો જે લખેલું જેમ કે નામ આપણું, તો આવી ટાઈપે બેક જતો રહેવાનો છે અને જે ટેક્સ છે એની અંદર જઈ અને એડ ટેક્સ છે એની અંદર જઈને આપણે નામ લખી લેવાનું છે. જેમ કે હું મારું નામ લખેલું છું, સૌથી પહેલાં તો હું લખેલું સુરેશ, એ ટાઈપે મેં નામ લખી લીધું છે. અને આની અંદર જે પણ ફોન્ટ એડ કરવાના છે એ ફોન્ટ એડ કરી લો, બરાબર. તો સ્ટાઇલ અને માપનામું જે ફોન્ટ છે એડ કરી લો. જેમ કે મારું નેટ સ્લો છે એના પ્રોબ્લેમથી તો આ ફોન્ટ આપણે રાખી લીધો છે, તમે જોઈ શકો છો. આ ફોન્ટ એડ કરી લીધું છે અને હવે આપણે એનિમેશન એડ કરી લેવાના છે. જેમ કે એનિમેશનની અંદર જઈ ને એનિમેશન આપણે જે પણ યોગ લાગે એવા એનિમેશન એડ કરી લેવાના છે. એ પ્રમાણે આપણે આની અંદર પણ મ્યુઝિક પણ સેટ કરવાનો થશે, બરાબર. જેમ કે સૌથી પહેલાં તો હું એનિમેશન રાખી લઉં, તો આ એનિમેશન રાખી લીધું છે, બરાબર. આ એનિમેશન આપણે રાખી લીધું. આનું ડ્યુરેશન જેટલું પણ તમારે રાખો એટલું રાખી શકો છો, એને ફૂલ સાઇઝ, બરાબર. તો આ આપણે રાખી લીધું છે અને હવે આઉટ એનિમેશન છે એની અંદર આપણે જતું રહેવાનું છે. એની અંદર જે પણ તમારે રાખવું એ તમે તમારી પસંદથી રાખી શકો છો. તો આની અંદર પણ એવું રાખી લઈએ જેમ કે આનાથી મેચ થાય એવું, બરાબર. તો એકવાર હું જોઈ લઉં છું કેવા છે આવી ગયું છે. જેમ કે આ એનિમેશન આપણે રાખી લઈએ, જેમ કે પહેલો રાખી તો એવું ને એવું સેમ છે, બરાબર. તો આ એનિમેશન ડાઉનલોડ કરેલું છે અને ડાઉનલોડ આપણે થયેલું છે, બરાબર. તો ઓકે કરી લીધું છે. તમે જોઈ શકો છો એનિમેશન આપણે મળી ગયું છે અને સાઇઝ મોટી કરી લે એટલે એનિમેશન સારી રીતે દેખાય, બરાબર. એકવાર હું ચાલુ કરેલું એનિમેશન કેવી રીતે આપે છે, બરાબર, આવી રીતે. હવે આની અંદર આપણે મ્યુઝિક આલું દાખલા તરીકે, તો ચાવી ટાઈપે ટચ કરી લેવાનું છે અને ઇફેક્ટો છે તમને હું કહી દઉં કે કયા જે સાઉન્ડ ઇફેક્ટ છે આની અંદર મેચ કરવાના છે, બરાબર. તો જે તમે જોઈ શકો છો એડ ઓડિયો એની અંદર ક્લિક કરી લેવાનો છે અને તમે જોઈ શકો છો ઇફેક્ટ છે એની અંદર ક્લિક કરી લેવાનો છે. તમે જોઈ શકો છો ઇફેક્ટની સિસ્ટમ જે મેં પહેલી વખત જે કપકેટની અંદર પાડે છે, જેમ કે આટલા બધા જે ઇફેક્ટો છે એટલા કોઈ પણ એપ્લિકેશનની અંદર મળશે નહીં અથવા યુટ્યુબની અંદર નહીં મળે. અને આટલા ઇફેક્ટો તમને ગણાતો નહીં, પણ આ તો 200થી ઉપર પણ મ્યુઝિક સાઉન્ડ ઇફેક્ટ હશે, બરાબર. તો હું તમને એકથી એક સંભળાવી રહ્યું. તમે જોઈ શકો નવા છે અને પહેલાં તો હું તમને વાવડી દઉં કે કેટલા છે, બરાબર. તમે જોઈ શકો છો બધા ટોટલ મેં ડાઉનલોડ કરેલા છે અને તમે જોશો તો પણ એમ કહેશો કે આટલા બધા ખૂબ જ છે. તો હજી પણ એની લાઈન છે, હજી પણ ચાલી રહી છે. અને આપણે જે બીટ સાઉન્ડ જેમ કે પાછલું બેકગ્રાઉન્ડનું સાઉન્ડ આપવા માટે પણ સાઉન્ડ પહેલેથી લઈ લઈએ, બરાબર. તો ઘણા બધા સાઉન્ડ છે, તમે હું તમને ઘણા બધા સાઉન્ડો છે, તમે જોતા થાકશો. તો આપણે આજે ટેક્સ માટે આરો સાઉન્ડ રાખી લઈએ. તો સાઉન્ડ એકવાર હું તમને જણાવીશ આવી રીતે, બરાબર. આને આપણે કોપી કરી લેવાનું છે. જેમ કે આવી ટાઈપે જે સાઉન્ડમાં ક્લિક કરી લેવાનું છે અને કોપીની અંદર જતું રહેવાનું છે, બરાબર.
તો સેમ આપણે મળી જશે કોપી, અને આને સેજ સરખાવી લેવાનું છે આટલા સુધી, બરાબર. જેમ કે હવે તમે જોઈ શકો છો આવી ટાઈપે ટેક્સ્ટ સાઉન્ડ થશે, બરાબર. તો સાઉન્ડ મેચ કરે એવી ટાઈપે તમારે જે ઇફેક્ટો, જે સાઉન્ડ ઇફેક્ટ એડ કરવાના છે, બરાબર. આવી રીતે તમે જોઈ શકો છો જેટલું પણ ટેક્સ્ટ છે એટલા સુધી તમારે રહેશે, બરાબર. તો હવે તમે એકવાર જણાવી લો કે કેવી રીતે થાય છે, બરાબર. તો આના માટે ફરીથી આપણે એક બીટ સાઉન્ડ આની અંદર એડ કરવો પડશે. એના માટે આ બેક જવાનું છે અને ફરીથી આપણે ઓડિયો સાઉન્ડની અંદર જતું રહેવાનું છે, બરાબર. તો ઇફેક્ટની અંદર જઈ અને આના માટે હું બીટ સાઉન્ડ, જેમ કે ઘણા બધા મેં ડાઉનલોડ કરેલા છે, અને બીટ સાઉન્ડ પણ આની અંદર એડ કરેલું સાથે સાથે. ઘણા બધા છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આ તમે હજી ઓછા ડાઉનલોડ કર્યા છે, આનાથી પણ વધારે હતા. તો બીટ સાઉન્ડ માટે આપણે આરો સાઉન્ડ રાખી લઈએ. તમે જોઈ શકો છો આ સાઉન્ડ પરફેક્ટ છે. જેમ કે આ બેકગ્રાઉન્ડ સાઉન્ડ છે. બેકગ્રાઉન્ડ એટલે જેમથી કરીને આ બેકગ્રાઉન્ડ સાઉન્ડનો અવાજ છે તમારે કેવી રીતે વિડીયોની અંદર એડ કરવાનો છે એ પણ તમને કહી દઉં, જેમ કે તમને ખબર ના હોય તો આનું સાઉન્ડ ઇફેક્ટ છે એ તમારે નોર્મલી 19 સેકન્ડ જેટલું રાખવાનું છે. જેમ કે વિડીયોની અંદર મેચ કરો, બરાબર. આવી રીતે જે તમારે સાઉન્ડ ઇફેક્ટ જે વિડીયોની અંદર મેચ થાય એવી ટાઈપે રાખવાનો હતો, બરાબર. આવી ટાઈપે તમને કપકેટ એપ્લિકેશનની અંદર સાઉન્ડ ઇફેક્ટ તમને વાવડ્યા છે, અને સાઉન્ડ ઇફેક્ટ જે ટેક્સ્ટની અંદર કેવી રીતે એડ કરવાના છે એ પણ મેં તમને સમજાવ્યું છે. તો ફરી મળીએ આપણે એક નેક્સ્ટ વિડીયોમાં.